માતાજી મિત્રો, જ્યારે આપણે સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં દીશો. વ્યાયા હી વાડીએ અને અચાનકથી આ કબૂતરને આપણે એને લેવા આવ્યા છે. લેવામાં ભરીને આ ખોલ તો હાલે તો આને આપણે ખોલીને લઈ જવાના છે પાછા ઘીરે. વિડીયોમાં બિના રહી ગયો, બધું તમને કહું. હરિયાન ખોલીને પૂછો કમાડ બધા તો શેક છે ને. હા, તો હવે આ પિંજરામાં આપણે લઈ જવાના છે. ખાધું છે કે નહીં ખાધું કંઈ ખબર છે નહીં. આથી થોડુંક વિડીયો બંધ કરી દઈએ. બધા જઈને બેઠા એના રીતે દબાઈ લઈ જવાના છે. આર્યનભાઈ જોવો વ્યય પકડી આમાં ખોલીને હરખા નાખજો અને નાખજો એમ પકડી નાખજો. આયો મીઠી દારૂ છે. તો ફાઇનલી લઈ લીધા છે આમાં. હવે પાછા બે આમાં મૂક્યા છે જોડીને. આ બે જોડી નથી, આ બે બાજુ છે. અને બે આમાં હજી આમાં છે ને ધૂળ રાખવાની. એટલે કાંકરા આવે એ આમાં મૂકી દેવાની. જો આ બેની જોડી નથી, હવે જોડી કરવાની છે, થઈ જશે. આ બાજુ આપણા લોકલ નીચે ઉતરી જાય. લોકલ નથી એમ તો હાઈ લેવલના છે. નવા પાણીમાં ભરીને નાય છે. તો ફાઇનલી મિત્રો આમાં આપણે આને મૂકી દીધા. ખવડાવવા બારા મૂકવાના છે. પેટીને આ બટ લઈ લે, પાછા જવું હોય તો ભાઈ. હવે આપણે છે ને બારા કાઢવાના બે પેટીને ખોલી વાળી પછી જવા દે બાર. આ બાજુ હવે જો નીકળ્યા બારા. અમેરિકન કઈ તું તો નીકળી યાર. હવે જો આ બારું નીકળે છે. પાંખો તીલા બાંધવાનું બાકી છે. બાંધી દીધી પાંખું. એટલે આને કઈ તું એક નીકળે એટલે ખાવા માંડું કઈ નીકળું બારું હે ને કિસ્સા મોર પીસા હે. હાલો હવે એના રીતે ખાયેલી છે. થોડોક આપણે બાજરો નાખવાનો છે. બાજરો નાખી દઈ તો ઘડીક થઈને આપણે વાડીએ લઈ જઈએ. ઘડી કાંઈ લાવી છે પણ હવે હે ને આ રાખવાના છે. વાડીએ હે ને રહે એવું નથી. સાંજે ખબર પડી ગઈ, કારણ કે ઘરમાં હે ને ઓયડીમાં બખા છે. હવે નોરિયો બોરિયો અથવા એરું બેરું ગરી જાય તો લોચા થઈ જાય. અહીંયા ઘડી રાખવાના છે. પછી સાંજે આપણો ભય આવે ને પછી આ સેટઅપ હમું કરી નાખીને અહીંયા નમેલું છે થોડુંક. અને અહીંયા કણ પછી આ પેટી રાખવાની છે. આ પેટીમાં એક નંબર છે ને હમાઈ જાય છે. જો આવું કંઈક છે. જો રખડે છે ને આ બધે છે ને નીચે આવતા નહીં. એક આપણું રોકી એક આવ્યું છે. મુખીને મોરપીસને પૂરી દીધા છે અંદર પાછા, કારણ કે મારે વાડીએ જવાનું એટલા માટે બહાર ન રખાય. હા જો માળખો બનાવે છે. હવે આપણે આજ જોવાનું છે બચ્ચાનો કલર. અને એની પેલા મિત્રો છે ને આપણું કાલથી તમને વિડીયોમાં કહેતો હતો કે કાલે એક વસ્તુ આવવાનું છે. એ ફાઇનલી આવી ગયું છે. તમને હાલો બતાવી દઈશ શું એ વસ્તુ છે. તો આ મારી હાથમાં જે વસ્તુ રહ્યું એ વસ્તુની હું વાત કરતો હતો. અને આ વસ્તુ શું છે તમે જોઈ લ્યો. છે આપણું ગૂગલ એડસેન્સ. અને શું કહેવાય ને એ તમને જણાવી દઉં. યુટ્યુબમાં તમે વિડીયો બનાવો ને પછી કાંઈક ડોલર ભેગા થાય. એ ડોલર ટાસ્ક કમ્પ્લીટ થાય ને ત્યારબાદ છે ને આ
ગૂગલ એડસેન્સ આવે, આમાં 6 આંકડાનો પિન આવે. પછી પિન નાખો ને પછી તમારા એડસેન્સ અકાઉન્ટમાં પૈસા જમા થાય, પછી આપણા ખાતામાં આવી જાય. તો એ રીતનું કાંઈક આનું છે ને, એ રીતનું આનું પ્રોસેસ હોય. તો આવું છે કાંઈક. અહીં નામ લખ્યું છે ડાભી અનિલભાઈ ખીમાભાઈ પલાસ ચોકડી ગામ. તો આપણા ભાઈના નામ ઉપર આવ્યું છે, કારણ કે આપણે પાન કાર્ડ ને એવું નથી, એટલે આપણા ભાઈના નામે આવ્યું છે. તો આવું કંઈક હોય છે અંદરનો. આ આપણે સાઈડમાં જે આવે ને એ આપણે ખોલી નાખ્યું છે. અંદર તમને પિન છે, પિન શું છે એ તમને બતાવી દઉં. એને લેવા માટે તો કેટલી મહેનત કરી છે, અને થેન્ક યુ તમારો બધાનો સપોર્ટ કરવા માટે. અને થોડુંક આપણા કબૂતરોનું છે, થોડોક સપોર્ટ છે, થોડોક તમારો છે, થોડોક મારો સપોર્ટ છે, બધાનો સપોર્ટ થઈને આવી ગયું છે. તો જો અંદર છે ને તમને પિન આવે એ બતાવું. જો આવું કંઈક આવે પિન, જોઈ લ્યો. વિડીયોમાં બ્લર કરી નાખ્યો છે, એ દેખાડવાનું ન હોય, પણ જોઈ લ્યો આવું છે કંઈક છે. અને વાંહે કંઈક આ રીતનું આવે ગૂગલ સ્પીડ સ્પોટ. અહીં કંઈક લખ્યું છે, વાંચી લ્યો આવડતું હોય તો. બાકી છે અહીં કણે છત્રી વાંકાનેર ડિસ્ટ્રિક્ટ વાંકાનેર. આ 96 છે દિલ્હીમાંથી, લગભગ દિલ્હીમાંથી અહીં લોગો મારેલો છે દિલ્હીમાંથી. અને લગભગ અમેરિકાથી આવ્યું હોય કે ક્યાંથી આવ્યું હોય એ કાંઈ ખબર છે નહીં, પણ દિલ્હીમાં 96 છે એટલી આપણને ખબર છે. તો આવું કાંઈક હોય છે ગૂગલ એડસેન્સ. આમાં પિન આવે ને આપણે હવે નાખી દીધો છે, આપણે સાંજે નાખી દીધો. તો તમારો બધાનો દિલથી આભાર. અને હવે આપણે કબૂતર જોઈ નાખી ઉપર ચડી. હાલો આ બધાને તમે જોઈ લ્યો. હાલો તમારા બધાનો હક છે, હાલો જોઈ લીધું. હવે આપણે ઉપર ચડી જાય અને ઘડીક આના અંદર મૂકી દઈ. બચ્ચાનો કલર આવી ગયો છે મિત્રો, કાલે જ તમને બતાવ્યો તો. આ આવડું હુતક થઈ ગયું છે, જોઈ લ્યો. થોડાક જ દીમાં કેટલું વધી જાય બચ્ચું. હા મિત્રો એને ડબલ નાખ્યા. જો બસ લાલ છે અને ઓ બાજુ બીજી છે. ઈંડા કારા થઈ ગયા છે એટલે એના બચ્ચા થાય છે. હવે પૂરી આપણી આવી ગઈ છે. જો અને અરે ફૂટ્યા ઈંડામાં ફૂટ્યા, અને એ નથી ફૂટ્યા. આ બધે જો નીચે પાણી પીવે. ફાઇનલી મિત્રો વાડીએથી ઘેરે આવ્યા છે આપણે, અને સેટઅપ હમું કરી દીધો. અહીંયા સેટઅપ રાખવાનું આપણે. આ બાજુ હમું થાય છે પેટીનું બધું. અમેરિકન પૂરા છે આમાં ઘડી. કબૂતરનું સેટઅપ મિત્રો છે ને થોડું કમ્પ્લીટ થયું છે, તમને બતાવું. આ જગ્યાએ આપણે રાખવાનું છે સેટઅપ ફેન્સી કબૂતર. સૌથી પહેલાં તો જો આ ખાટલી આપણે બનાવેલી છે. ખાટલી શું ઉપયોગમાં લેવાની છે જણાવી દઉં. આ જે બખા પાડ્યા ને આમાં જો આ ખૂણો રહ્યો ને એ રાખવાનો છે. આ બખામાં આ બે અને બે આંકણે છે, આ રીતનું રાખવાનું. જો એક આ રીત અને એક આ રીતનું. પછી ખાટલી આમાં છે ને પોરી દેવાની, અને પછી આપણું અત્યારે જે પેટી બનાવી ને એ પેટી માથે મૂકી દેવાની અને બાંધી દેવાની. અને એમાં પછી રાખવાના છે આપણે ઓલા ફેન્સી રહ્યા ને મુખીની બધા, એ બધા એમાં રાખવાના છે. આ બધાને નોખા રાખવાના છે ફેન્સીને બધા. કે હમણાં આવી હતી આ સાઈડ, એટલે જોઈ લઉં. સીડી રાખી હતી એ કંઈ કબૂતરને ઉપાડ્યું નહીં ને એ સેટઅપ જો એટલે રાખવાનું છે. એટલે આને અડવું ન જોઈએ, એટલે એમાં આપણે છે ને મુખી રહી જાય, મોરપીસ રહી જાય. એને ઉપાડ્યા તો હે નહીં, અને ઈંડા મીકા છે
એને હે ને ડબલ આંખી. આ આપણું હોલી જો આમાં હે બચ્ચું આપણું, આના જેવું જ છે જો અંદર બેઠું. બચ્ચા કાલ લગભગ થઈ જાય, કાલ પરમદી 2 દિવસમાં થઈ જાય તો બતાવી દઈશું એના કેવો કલર આવશે બધું આપણે બતાવી દઈશું. ભૂરીને જો લાલ આંખું દેખાય જો, લેન્સ દીના અલગ છે, આ એકઈના એવા નહીં. આને નથી થતું, આને થાય છે લાલ જો. ભૂરી છે ને નસલ જ અલગ છે, એકઈ નહીં થતું હોય. આની આંખ જોઈ લ્યો. હવે ભૂરીને જુઓ, ગોવાય બેઠો છે. આ બેની જોડી આજ થઈ ગઈ છે, આજ જ થઈ છે જો. અને બે એક આવું રોકી જેવું કબૂતર હતું ને, અને એક બીજું હતું તમને ખબર હોય તો થર્ડ કલરનું. આની જોડી હતી ક્યાં ગયું ધોરું આયરું. આની ટ્રિપલ જોડી હતી, તમને કહેતો હતો કે આની ટ્રિપલ જોડી છે. આ એ કબૂતર ને રોકી જેવું કબૂતર હતું ને, આ એ એક ભાઈબંધ લઈ ગયો છે, કારણ કે એને બહુ શોખ હતો ને, એટલે આમથી આપણે કાઢવાના જતા એટલે 2 કબૂતર એ કાઢી નાખ્યા છે. અને જે કયા કાઢવાના છે એ તમને જણાવી દઉં. એક તો જો આને કાઢી નાખવું છે, અને આ બેઠા ને એમાંથી એને એક કબૂતર કાઢવાનું છે. જોડી થઈ જાય એના મૂકી દે તો ન કાઢવાનું. અને આ છે આપણું ગુલાટી જો. આજ મિત્રો છે ને એક કબૂતર આવ્યું છે બહારથી, ક્યાંકથી બહાર ગામથી આવ્યું છે. પૂરી જેવું છે અને સફેદ છે, પગમાં મોજા છે, ફૂલ મોજા છે, ફૂલ સાઈઝના. અને એ કબૂતર છે ને ગામમાં રખડે છે. સાંજે દેખાણું હતું, ભાઈબંધનો ફોન આવ્યો હતો, એ કે તારું કબૂતર છે. મેં કીધું ના મારું છે નહીં, પણ તોય કદાચ જોઈ લે. તે જોયું તે ફૂલ ફેન્સી હતું, અને ગામમાં અત્યારે છે, અત્યારે ક્યાંય દેખાણું નહીં, નક તો ઉતારી લેત. પણ કાલે કબૂતરને છે ને આપણે પકડવાનું છે ગમે એમ કરીને. આ બાજ આવે ને એટલે આ કબૂતરને આપણે ઉડાડવાના, એટલે એ કબૂતર અહીં હેઠું ઉતરી જાય. એ રીતના છે ને 2 કબૂતર પકડેલા છે, કારણ કે બીજું આમ રખડવા કરતાં અહીં રહી જાય તો સારું. કાલે એને આપણે છે ને પકડી લઈશું. અને આપણા મુખીને એ બધા તમે કહેતા હશો ક્યાં છે, પણ એ છે ને ઓલી ઓયડી રહી ને આપણી બાથરૂમ ઓયડી છે ને અહીંયા પૂરેલા છે. એમાં ઓલી ડબ્બો છે ને છે પેટી, આ એમાં રાખેલા છે. હવે છે ને આપણે સેટઅપમાં રાખી દઈશું. સેટઅપ એનું બનાવીને વાડીએ બનાવ્યું હતું જેવું તેવું, પણ અહીંયા નો રહ્યા. અહીંયા નો રહે કારણ કે સાપને ઓલું નોરિયા આવે ને, આ એ છે ને એ ખાઈ જાય, એટલે છે ને અહીંયા નો રાખ્યા. આજનો વ્લોગ છે ને આ સુધી હતો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. અને શોર્ટ વિડીયો આપણો છે ને એક આવી ગયો છે યુટ્યુબમાં, તો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો થોડો થોડો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.